ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું કારેલીબાગ જલારામ મંદિરની સામે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું વડોદરાના કારેલીબાગ જલારામ મંદિરની સામે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રદેશ અધ્યક્ષ પાટીલજી, વડોદરા શહેરના પ્રભારી માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહ, સાંસદ હેમાંગભાઈ જોશી, ગુજરાત પ્રદેશ દંડક રાવપુરાના ધારાસભ્ય બાલુભાઈ, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જેગરભાઈ અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, માજી મેયર સુનિલભાઈ સોલંકી, ભરતભાઈ ડાંગર, શબ્દસરનભાઈ બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા દંડક, માજી ધારાસભ્ય, માજી મેયર અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહીમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનો આજે રાખવામાં આવેલો છે। ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે। ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।